નીરવ અને અનિતાના છૂટાછેડાને 5 વર્ષ વીતી ગયા હતા. એ 5 વર્ષમાં સમયનું ચક્ર એટલું ઝડપથી ફર્યું હતું કે બંનેની દુનિયા સાવ બદલાઈ ગઈ હતી. એક રવિવારની સવારે નીરવ પોતાની ચમકતી કાર લઈને બજારમાં કેરી ખરીદવા માટે નીકળ્યો હતો. ઉનાળાની આકરી ગરમી હતી અને બજારમાં ભારે ભીડ હતી. નીરવ અત્યારે શહેરના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિમાં ગણાતો હતો. મોંઘા કપડાં, કાંડા પર કિંમતી ઘડિયાળ અને ચહેરા પર એક પ્રકારનો ગર્વ હતો. ગાડી પાર્ક કરીને તે જેવો રસ્તાની એક બાજુએ ચાલવા લાગ્યો, ત્યાં જ તેની નજર દૂર ખૂણામાં જમીન પર બેઠેલી એક સ્ત્રી પર પડી. તેણે ડગલા થંભાવી દીધા. તેની આંખો વિશ્વાસ નહોતી કરી રહી. સામે અનિતા બેઠી હતી. જે અનિતા ક્યારેક ઘરની બહાર પગ મૂકતા પહેલાં 100 વાર વિચારતી, તે આજે ધોમધખતા તાપમાં રસ્તાના કિનારે જમીન પર શાકભાજીના ટોપલા ફેલાવીને બેઠી હતી. તેનો ચહેરો કરમાઈ ગયેલો હતો અને આંખોમાં ગજબની ઉદાસી હતી અને કપડાં સાવ સાધારણ હતા. તે ગ્રાહકોની રાહ જોતી હતી અને વચ્ચે વચ્ચે પોતાના ફાટેલા પાલવથી પરસેવો લૂછતી હતી. નીરવના મનમાં 5 વર્ષ પહેલાંના એ કડવા શબ્દો ગૂંજવા લાગ્યા. છૂટાછેડાના છેલ્લા દિવસે અનિતાએ ગર્વથી કહ્યું હતું કે નીરવ, તું જોજે, તારા કરતાં 1000 ગણો સારો અને પ્રેમાળ પતિ મને મળશે, જે મારી કદર કરશે. મિત્રો, જે પત્નીએ 5 વર્ષ પહેલાં ગર્વથી એમ કહ્યું હતું કે તારા કરતાં 1000 ગણો સારો પતિ મને મળશે, એ જ પત્ની આજે રસ્તા પર ધૂળમાં બેસીને શાકભાજી કેમ વેચી રહી હતી? શું નીરવ તેની આ હાલત જોઈને રાજી થશે કે પછી તેની વહારે આવશે? આ હૃદયસ્પર્શી વળાંક જાણવા માટે વાર્તાના અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો. નીરવને અત્યારે એ વાત યાદ આવતા મનમાં હસવું આવ્યું. તેને લાગ્યું કે કુદરતે અનિતાને બરાબરનો પાઠ ભણાવ્યો છે. તેણે મનમાં વિચાર્યું કે કદાચ તેનો એ 1000 ગણો સારો પતિ ઘરે બેસીને ખાતો હશે, એટલે જ બિચારી અનિતાને આ રીતે રસ્તા પર શાકભાજી વેચવા મજબૂર થવું પડ્યું છે. જે અભિમાન તે વખતે તેના ચહેરા પર હતું, તે આજે ક્યાંય દેખાઈ રહ્યું નહોતું. નીરવને એક પળ માટે તો એવું થયું કે તે તેની સામે જઈને ઊભો રહે અને પૂછે કે કેમ અનિતા, ક્યાં ગયો તારો પેલો સુખી સંસાર? પણ પછી તેણે વિચાર્યું કે કદાચ અનિતા તેને ઓળખી જશે ને તો શરમની મારી બિચારી ત્યાંથી ભાગી જશે. એટલે નીરવે તરત જ ખિસ્સામાંથી રૂમાલ કાઢીને મોઢા પર બાંધી દીધો. નીરવે મોઢા પર રૂમાલ તો બાંધી દીધો, પણ તેનું હૃદય જોરથી ધબકી રહ્યું હતું. આગળ શું થયું એ જાણતા પહેલાં જો તમને આવી સામાજિક અને લાગણીસભર વાર્તાઓ ગમતી હોય તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન દબાવો, જેથી આવી એક પણ પ્રેરણાદાયી વાર્તા તમે ચૂકી ન જાઓ. જો કે નીરવ 5 વર્ષમાં ઘણો બધો બદલાઈ ગયો હતો. તેની રહેણી કહેણી અને દેખાવમાં ઘણો મોટો તફાવત દેખાઈ રહ્યો હતો. તો પણ તે કોઈ જોખમ લેવા માગતો ન હતો. તે અનિતાની હાલત નજીકથી જોવા માગતો હતો. તે ધીરે ધીરે અનિતાની નજીક પહોંચ્યો. અનિતા નીચું જોઈને કોથમીરની પૂળીઓ સરખી કરી રહી હતી. નીરવના પગના અવાજથી તેણે ઊંચું જોયું. તેની આંખોમાં એક અજીબ શૂન્યાવકાશ હતો. નીરવને હૃદયમાં ક્યાંક અજાણ્યો ફાળ પડ્યો. અનિતાના હાથ મજૂરી કરી કરીને કડક થઈ ગયા હતા. જે હાથમાં ક્યારેય રસોડા સિવાય કોઈ કામ કર્યું નહોતું, તે હાથ આજે માટી અને શાકભાજીના ડાઘાથી ભરેલા હતા. નીરવે પોતાનો અવાજ બદલીને પૂછ્યું કે બટાકાનો શું ભાવ છે? અનિતાએ અત્યંત ધીમા અને થાકેલા અવાજે ભાવ કહ્યો. તેનો અવાજ સાંભળીને નીરવને એ જૂના દિવસો યાદ આવી ગયા, જ્યારે એક દિવસ આ જ અવાજ ઘરમાં ગૂંજતો હતો. નીરવ જોઈ શકતો હતો કે અનિતાનું ધ્યાન માત્ર શાકભાજીના વેચાણ પર જ હતું. તેને કોઈ ફરક નહોતો પડતો કે સામે કોણ વ્યક્તિ છે. નીરવના મનમાં અનેક વિચારોનું વાવાઝોડું ચાલતું હતું. તેને લાગ્યું કે અનિતાએ જે સુખના સપના જોયા હતા
તે બધા જ સપના ધૂળમાં મળી ગયા હતા. તે મનમાં ને મનમાં તેની મજાક ઉડાવતો રહ્યો કે નસીબ માણસને ક્યાંથી ક્યાં લાવી દે છે. પણ જેમ જેમ તે અનિતાને જોતો ગયો તેમ તેમ તેને સમજાતું ગયું કે આ ઉદાસી પાછળ કંઈક બીજું જ કારણ છે. અનિતા વારંવાર બાજુમાં રાખેલા એક નાનકડા પાણીના ડબ્બાને જોતી હતી અને તેની બાજુમાં રાખેલા એક ખાલી ડબ્બામાં સિક્કા ગણતી હતી. તેની મહેનત અને લાચારી નીરવના હૃદયને અચાનક સ્પર્શી ગઈ. નીરવ ત્યાંથી શાકભાજી લીધા વગર જ આગળ નીકળી ગયો. પણ તેનું મન તો હજુ ત્યાં જ અટકેલું હતું. 5 વર્ષ પહેલાંની એ નફરત અને કડવાહટ જાણે અત્યારે ગરમીમાં ઓગળી રહી હતી. તેને થયું કે ભલે તે ગમે તે બોલી હોય, પણ એક સ્ત્રી તરીકે તેની આ હાલત જોઈને તેને અંદરથી ઘણું દુઃખ થઈ રહ્યું હતું. બજારની એ ભીડમાં નીરવ પોતાની કારમાં બેઠો, પણ તેની નજર સતત અરીસામાં અનિતાને જ શોધતી રહી. તેને સમજાયું કે જીવનમાં હાર જીત કરતાં પણ વધારે મહત્ત્વનું માનવતા છે. તે વિચારી રહ્યો હતો કે શું અનિતાના આ હાલ પાછળ ખરેખર તેનો બીજો પતિ જવાબદાર છે કે પછી પરિસ્થિતિ? નીરવના મનમાં હવે વેર લેવાની ભાવના નહોતી, પણ એક એવી મૂંઝવણ હતી કે જે તેને 5 વર્ષ પછી ફરીથી અનિતાના જીવનમાં ડોકિયું કરવા મજબૂર કરી રહી હતી. બજારની એ સાંજ નીરવ માટે કેરી ખરીદવા કરતાં પણ જીવનનો એક નવો પાઠ શીખવા જેવી બની ગઈ હતી. ધોમ ઉનાળાની એ ગરમીના એ બપોરે નીરવને સમજાયું કે અભિમાન અને વાસ્તવિકતા વચ્ચેની ભેદરેખા કેટલી પાતળી હોય છે. તે ત્યાંથી નીકળી તો ગયો, પણ અનિતાનો એ ઉદાસ ચહેરો તેની આંખો સામેથી હટતો જ નહોતો. આ મુલાકાતે તેના મનમાં અનેક સવાલો ઊભા કર્યા હતા, જેનો જવાબ કદાચ આવનાર સમયમાં જ આપવાનો હતો. નીરવ પોતાની કારમાં બેઠો તો ખરો, પણ તેનું મન હજુ એ બજારના ખૂણે જ અટકેલું હતું. એસીની ઠંડક છતાં તેને અંદરથી અજંપો અનુભવાતો હતો. તેણે કાર ચાલુ કરી, પણ ગિયર બદલવાને બદલે સ્ટિયરિંગ પર પોતાનું માથું ટેકવી દીધું. 5 વર્ષ પહેલાંના એ દ્રશ્યો તેની આંખો સામે સિનેમાની પટ્ટીની જેમ દેખાવા લાગ્યા. જ્યારે અનિતા તેનાથી અલગ થઈ ત્યારે તે ખૂબ જ આત્મવિશ્વાસમાં હતી. તેણે નીરવને મેણાટોણા ખૂબ માર્યા હતા, તેની મર્યાદાઓ પર પ્રહારો પણ કર્યા હતા અને એવું સાબિત કરવાનો પ્રયત્ન કર્યો હતો કે નીરવ વગર તેનું ભવિષ્ય ઉજ્જવળ છે. નીરવને ત્યારે ખૂબ જ ગુસ્સો આવ્યો હતો, પણ આજે એ ગુસ્સાની જગ્યાએ એક વિચિત્ર પ્રકારની સહાનુભૂતિ જન્મી હતી. નીરવે ફરીથી મોઢા પર રૂમાલ બરાબર બાંધ્યો અને કારમાંથી ફરી નીચે ઉતર્યો. આ વખતે તે એક ગ્રાહક બનીને નહીં, પણ એક નિરીક્ષક બનીને અનિતાની આસપાસની દુનિયાને જોવા માંગતો હતો. તે થોડે દૂર એક પાનના ગલ્લા પાસે ઊભો રહ્યો અને અનિતા તરફ નજર રાખી. થોડી વારમાં એક નાનું બાળક, જેની ઉંમર લગભગ માંડ 4 વર્ષની હશે, તે દોડતું દોડતું અનિતા પાસે આવ્યું. બાળકના કપડાં મેલા ઘેલા હતા, પણ તેના ચહેરા પર નિર્દોષતા હતી. અનિતાએ તેને જોતાં જ પોતાની ઉદાસી ખંખેરી નાખી અને સ્મિત સાથે તે બાળકને ગળે લગાડી દીધો અને ખોળામાં બેસાડીને અનિતાએ પોતાના થેલામાંથી એક નાની રોટલીનો ટુકડો કાઢીને તે બાળકને ખવડાવ્યો. અનિતાના ખોળામાં એ માસૂમ બાળકને જોઈ નીરવ સ્તબ્ધ થઈ ગયો. મિત્રો, તમને શું લાગે છે? શું નીરવે અનિતાને માફ કરી દેવી જોઈએ? તમારા વિચારો અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આ દ્રશ્ય જોઈને નીરવ સ્તબ્ધ થઈ ગયો. શું આ બાળક અનિતાનું હતું? જો આ બાળક તેનું હોય તો તેનો પતિ ક્યાં હતો? નીરવની જિજ્ઞાસા વધતી ગઈ. તેણે પાનવાળા ભાઈને હળવેકથી પૂછ્યું કે પેલી સામે શાકભાજી વેચે છે એ બહેન કોણ છે? પાનવાળાએ નિસાસો નાખીને કહ્યું કે ભાઈ, એ અનિતા બહેન છે. બહુ જ કમનસીબ છે.
3 વર્ષ પહેલાં જ એના પતિનું એક અકસ્માતમાં અવસાન થઈ ગયું હતું. સાસરીવાળાઓએ પણ તેને કાઢી મૂકી હતી. હવે આ નાના છોકરાને પાળવા માટે તે સવારથી સાંજ સુધી અહીં રસ્તા પર બેસીને શાકભાજી વેચે છે. બહુ ખાનદાન ઘરની લાગે છે, પણ નસીબ આગળ કોનું ચાલે? પાનવાળાની વાત સાંભળીને નીરવના પગ નીચેથી જમીન સરકી ગઈ. જે અનિતાને તે અત્યાર સુધી મનમાં ને મનમાં કોસી રહ્યો હતો અને જેની બદહાલી પર તે હસી રહ્યો હતો, તેની પાછળ આટલી મોટી કરુણા છુપાયેલી હશે એવું તો તેણે સપને પણ વિચાર્યું નહોતું. જે 1000 ગણો સારો પતિ મળવાની વાત અનિતાએ કરી હતી, કદાચ તે સાચી જ હશે, પણ કુદરતે તેની પાસેથી એ સુખ પણ છીનવી લીધું હતું. નીરવને પોતાનો અહંકાર ઓગળતો જણાયો. તેને થયું કે પોતે કેટલો નાનો માણસ છે કે જે અનિતાની મજબૂરીમાં પોતાની જીત શોધી રહ્યો હતો. નીરવ ફરીથી અનિતાની નજીક ગયો. આ વખતે તેના મનમાં કોઈ મેણું મારવાની કે નીચું દેખાડવાની ભાવના નહોતી. અનિતા હજુ પણ ગ્રાહકોની રાહ જોતી બેઠી હતી. નીરવે શાકભાજી પર નજર કરતા એક પછી એક બધા જ શાકભાજીના ભાવ પૂછ્યા. અનિતા હજુ પણ તેને ઓળખી શકી નહોતી. તે તો નીરવને એક ગ્રાહક જ સમજતી હતી. નીરવે કહ્યું કે મારે આ બધા જ શાકભાજી જોઈએ છે. તારા ટોપલામાં જેટલું પણ શાક છે એ બધું જ શાક મને આપી દે. અનિતાની આંખોમાં ચમક આવી ગઈ. તેને થયું કે આજે વહેલી રજા મળશે અને ઘરે જઈને તે પોતાના બાળકને દૂધ અને થોડા સારા કપડાં અપાવી શકશે. અનિતાએ ઝડપથી શાકભાજી જોખવા માંડ્યા. નીરવ તેને જોઈ રહ્યો હતો. તેના હાથ ધ્રુજતા હતા. કદાચ સવારથી કંઈ ખાધું નહીં હોય એટલે નબળાઈ દેખાતી હશે. નીરવને થયું કે તે હમણાં જ પોતાનો રૂમાલ હટાવી દે અને અનિતાને કહે કે હું બેઠો છું, તારે આ રીતે રડવાની જરૂર નથી. પણ પછી તેને થયું કે અનિતાનો જે સ્વાભિમાન હતો તે તેને આ મદદ સ્વીકારવા નહીં દે. તે અત્યારે અનિતા માટે માત્ર એક અજાણ્યો ગ્રાહક જ હતો અને એ જ યોગ્ય હતું. શાકભાજીના પૈસા આપતી વખતે નીરવે જાણી જોઈને 500ની થોડી વધારે નોટો આપી દીધી. અનિતાએ ગણીને કહ્યું કે ભાઈ, આ તો વધારે છે. નીરવે કહ્યું કે ના, આ તારી મહેનત અને તારા બાળકના આશીર્વાદ સમજીને રાખી લે. અનિતા કંઈ બોલે તે પહેલાં જ નીરવ ઝડપથી ત્યાંથી નીકળી ગયો. તે પોતાની કારમાં જઈને બેઠો અને દૂરથી જોયું કે અનિતા એ પૈસા જોઈને આકાશ તરફ જોઈ રહી હતી, જાણે ઈશ્વરનો આભાર માની રહી હોય. નીરવને આજે જે સુખ મળ્યું એ તેને બિઝનેસની કરોડોની ડીલમાં પણ નહોતું મળ્યું. તેને સમજાયું કે પ્રેમમાં હાર કે જીત જેવું કંઈ હોતું જ નથી. 5 વર્ષ પહેલાં જે સંબંધ તૂટ્યો હતો તેમાં કદાચ બંનેની ભૂલ હતી, પણ આજે જે માનવતાનો સંબંધ જોડાયો હતો તે સાચો હતો. નીરવે નક્કી કરી લીધું હતું કે તે અવારનવાર અહીં આવશે અને કોઈને કોઈ રીતે અનામી બનીને અનિતાની મદદ કરતો રહેશે. તેને હવે અનિતાના બીજા લગ્ન કે તેના ભૂતકાળ સામે કોઈ વાંધો નહોતો. તેને તો બસ એ વાતનો આનંદ હતો કે તે કોઈના ચહેરા પર સ્મિત લાવી શક્યો છે. સાંજ પડવા આવી હતી. બજારમાં લાઇટો ચાલુ થઈ ગઈ હતી. નીરવે જોયું કે અનિતા પોતાનો સામાન સમેટી રહી હતી અને તેના બાળકનો હાથ પકડીને ધીમે ધીમે અંધારામાં ઓગળી રહી હતી. નીરવ પણ પોતાની કાર ચાલુ કરીને ઘર તરફ વળ્યો. આજે રસ્તામાં તેને ગરમી નહોતી લાગતી, પણ એક ઠંડક અનુભવાતી હતી. આ ઘટનાએ નીરવના જીવનની દિશા સાવ બદલી નાખી હતી. તેણે વિચાર્યું કે ક્યારેક જીવનમાં આપણે જે જોઈએ છીએ તે સત્ય નથી હોતું અને જે સત્ય હોય છે તે આપણે જોવા માંગતા જ નથી હોતા. અનિતા ભલે રસ્તા પર શાકભાજી વેચતી હતી, પણ પોતાના સંતાન માટેની તેની મથામણ તેને નીરવની નજરમાં ફરીથી માન્ય બનાવી ગઈ હતી. નીરવ જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે તેનું ઘર તેને આજે વધુ મોટું અને ખાલી લાગતું હતું.
તેણે વિચાર્યું કે પૈસા અને પ્રસિદ્ધિ તો ગમે ત્યારે પણ મળી શકે છે, પણ સાચું સુખ બીજાના આંસુ લૂછવામાં છે. તેણે ડાયરીમાં એ દિવસની તારીખ લખી અને નીચે લખ્યું, આજે હું 5 વર્ષ પછી સાચા અર્થમાં જીત્યો છું, કારણ કે મેં મારા અહંકારને હરાવ્યો છે. આ ઘટના નીરવ અને અનિતાના જીવનનું એક નવું પ્રકરણ બની ગઈ હતી, જેમાં નફરતની કોઈ જગ્યા જ નહોતી, માત્ર એક છુપો આદર અને મદદની ભાવના જ હતી. નીરવના મનમાં હવે એક જ રટણ હતું કે અનિતાની મદદ કેવી રીતે કરવી. તે જાણતો હતો કે જો તે સીધી રીતે મદદ કરવા જશે તો અનિતાનો સ્વાભિમાન તેને રોકશે. બીજા દિવસે નીરવ ફરીથી એ જ બજારમાં ગયો, પણ આ વખતે તે એક નવો પ્લાન લઈને આવ્યો હતો. તેણે બજારની પાછળ આવેલી એક જૂની દુકાનના માલિક સાથે વાત કરી અને તે દુકાન ભાડે રાખી લીધી. તેણે માલિકને સમજાવ્યું કે તે એક ગરીબ બહેનને આ દુકાન ફાળવવા માગે છે, પણ તેનું નામ ક્યારે આવવું જોઈએ નહીં એવી એને શરત રાખી હતી. નીરવે પાનવાળા ભાઈને આ કામમાં સાથે લીધા અને તેમને અનિતા પાસે મોકલ્યા. પાનવાળા ભાઈએ અનિતા પાસે જઈને કહ્યું કે અનિતા બહેન, અહીંના એક શેઠ છે કે જેમણે પોતાની દુકાનમાં શાકભાજીનો વિભાગ શરૂ કર્યો છે અને તેમને કોઈ વિશ્વાસુ માણસની જરૂર છે. જો તમે તૈયાર હોવ તો તમને ત્યાં બેસવા મળશે, પગાર પણ સારો મળશે અને તમારું બાળક પણ ત્યાં સુરક્ષિત રહેશે. અનિતાને પહેલાં તો વિશ્વાસ ન આવ્યો, પણ પોતાની અને બાળકની હાલત જોઈને તેણે આ પ્રસ્તાવ સ્વીકારી લીધો. નીરવ દૂર ઊભો રહીને આ બધું જોઈ રહ્યો હતો. તેની આંખોમાં હર્ષના આંસુ હતા. અનિતા હવે રસ્તા પર ધૂળમાં નહીં પણ એક છત નીચે સન્માન સાથે કામ કરી રહી હતી. થોડા મહિનાઓ વીતી ગયા. અનિતાની દુકાન સરસ રીતે ચાલવા લાગી હતી. નીરવ અવારનવાર છુપા વેશે ત્યાં જતો અને અનિતાના બાળકની જરૂરિયાતની વસ્તુઓ ત્યાં મુકાવી દેતો. પણ વાર્તામાં વળાંક ત્યારે આવ્યો કે જ્યારે એક દિવસ અનિતાને એ દુકાનના અસલી માલિકના કાગળો મળ્યા. દુકાનના માલિક તરીકે નીરવનું નામ જોઈને અનિતા સ્તબ્ધ થઈ ગઈ. તેને જે શંકા હતી તે શંકા એની સાચી પડી. તેને ખ્યાલ આવી ગયો હતો કે જે વ્યક્તિને તેણે ભૂતકાળમાં આટલો ધિક્કાર્યો હતો તે જ વ્યક્તિ આજે તેની પડખે ઊભો છે. અનિતા તે રાત્રે ખૂબ રડી. તેને પોતાના અહંકાર પર ખૂબ પસ્તાવો થઈ રહ્યો હતો. બીજે દિવસે નીરવ જ્યારે હંમેશની જેમ ગાડી લઈને ત્યાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અનિતાએ તેને રસ્તા વચ્ચે જ રોકી લીધો. નીરવે ગાડી ઊભી રાખી અને કાચ નીચે ઉતાર્યો. અનિતાના હાથમાં એ દુકાનના કાગળો હતા અને આંખોમાં પસ્તાવો. અનિતાએ ધ્રુજતા અવાજે પૂછ્યું કે નીરવ, તે આવું કેમ કર્યું? મેં તો તને કેટલું ખરાબ કહ્યું હતું. આપણો સંબંધ પણ મેં જ તોડ્યો હતો. નીરવે શાંતિથી ગાડીનો દરવાજો ખોલ્યો અને બહાર આવ્યો. તેણે અનિતાના માથે હાથ મૂકીને કહ્યું કે અનિતા, સંબંધ ભલે તૂટી ગયો હોય પણ માનવતા ક્યારેય નથી તૂટતી. તે દિવસે બજારમાં તને મેં જે હાલતમાં જોઈ તે જોઈને મને સમજાયું કે નફરત પાળવાથી આપણું જ નુકસાન થાય છે. તું કાયમ સુખી રહે એ જ મારી ઈચ્છા હતી. અનિતાએ નીરવના પગ પકડવા પ્રયત્ન કર્યો પણ નીરવે તેને રોકી લીધી. અનિતાએ કહ્યું કે નીરવ, મેં વિચાર્યું હતું કે હું તારા વગર બહુ સુખી થઈશ, પણ કુદરતે મને બતાવી દીધું કે સાચો માણસ કોણ છે. નીરવે હસીને કહ્યું કે હવે જૂની વાતો ભૂલી જા અને નવેસરથી જિંદગી જીવવાનો પ્રયાસ કર. તારું આ બાળક જ હવે તારું ભવિષ્ય છે. નીરવે અનિતાને આર્થિક રીતે સ્થિર કરી દીધી હતી, પણ તે ફરીથી તેના જીવનમાં પતિ બનીને આવવા માંગતો ન હતો. તે ઈચ્છતો હતો કે અનિતા એક સ્વનિર્ભર સ્ત્રી બને. નીરવ અને અનિતા હવે દુશ્મન નહોતા પણ એકબીજાના આદરણીય બની ગયા હતા. નીરવ જ્યારે પણ ત્યાંથી પસાર થતો ત્યારે અનિતાનો દીકરો તેને કાકા કહીને જ બોલાવતો હતો.
નીરવને હવે પેલા 5 વર્ષ પહેલાના કડવા શબ્દો યાદ નહોતા આવતા, પણ અનિતાના ચહેરા પરને એ શાંતિ જોઈને તેને એક અલગ પ્રકારનો સંતોષ થતો હતો. સમય બધું જ મટાવી દે છે, બસ હૃદયમાં થોડી દયા અને માફ કરવાની શક્તિ હોવી જોઈએ. નીરવ ગાડી હંકારી ગયો અને પાછળ અનિતા પોતાની નવી જિંદગીની શરૂઆત કરી રહી હતી. બંને પોતપોતાની રીતે સુખી હતા અને આ જ જીવનનો સૌથી મોટો વિજય હતો. તો મિત્રો, આ હતી નીરવ અને અનિતાની વાર્તા. નસીબ ગમે ત્યારે પલટાઈ શકે છે, પણ માનવતા કાયમ રહે છે. આવી જ બીજી વાર્તા જોવા સાંભળવા માટે સ્ક્રીન પર દેખાતા વિડીયો પર ક્લિક કરો અને અમારી સાથે જોડાયેલા રહો. આભાર. જય દ્વારકાધીશ.